બનાસકાંઠામાં આઈસીડીએસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિ મહેતાને એવોર્ડ એનાયત। જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગીની સ્પર્ધા યોજાઈ। શ્રેષ્ઠ વાનગી બનાવનાર મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવી। જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ સામે સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી। નથવાણીએ લખ્યું, જલારામ બાપાનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી। પોતાના સંપ્રદાયને ઊંચો દેખાડવા બાપાને નીચા દેખાડવા પ્રયાસ થઈ રહ્યો છે। વધુમાં કહ્યું, લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ। પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવવો જોઈએ। જલારામ બાપા પર કરેલી ટિપ્પણીને લઈ લોહાણા સમાજના અગ્રણીએ જ્ઞાન સ્વરૂપ સ્વામીને માપમાં રહેવાની આપી ચેતવણી। વીરપુર મંદિર આવીને માફી માંગે તેવી માંગ કરી। કહ્યું, સ્વામીએ ફેમસ સભા ન આપવા જોઈએ, આવા નિવેદન। જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધવા અરજી। રાજકોટમાં જય ભારત ધામેચા નામના વકીલે પોલીસ કમિશનરને કરી અરજી। જલારામ બાપા અંગે સ્વામીના બફાટ બાદ નારાજગી। હળવદના હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિસ્વામીએ માંગી માફી। સ્વામીના બફાટથી ચારણ સમાજમાં ફેલાયો હતો રોષ। તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાનો એ પ્રસંગ કીધો હતો। પોરબંદરની એમ કે ગાંધી સરકારી શાળામાં ખાનગી શાળાને ટક્કર આપે તેવી સુવિધા અને શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપમાં તમામ કામગીરી। એપમાં વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ અને એટેન્ડન્ટ સહિતની બાબતો ઓનલાઈન વાલીઓને ઘરે બેઠા મળે છે માહિતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે। આજે સુરત અને આવતીકાલે નવસારીમાં પીએમ મોદીનો કાર્યક્રમ। બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે પ્રધાનમંત્રી। 1 કલાક 45 મિનિટે એરપોર્ટથી સેલવાસ જશે। સાંજે 4 વાગે સુરતના પર્વત પાટિયાથી લિંબાયતના નીલગિરી મેદાન સુધી રોડ શો કરી જાહેર સભા સંબોધશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ લાભાર્થીઓને એનએફએસએ કાર્ડનું વિતરણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર રહેશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસની સુરક્ષાની કમાન મહિલા ઓફિસરો સંભાળશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી। મહિલા પોલીસ અધિકારી બંદોબસ્ત પણ કરશે। નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં 1.5 લાખ મહિલાઓ હાજર રહેશે। દાહોદ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સાબલી ગામે યોજાઈ રાત્રિ સભા। ગામમાં થયેલા વિકાસના કામો, ગ્રામજનોની સમસ્યાઓની જાણકારી લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવી। તમામ સ્ટાફને જરૂરી સૂચનો કરવામાં આવ્યા। નવસારીમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પોલીસે કરી વ્યવસ્થા। પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે પોલીસે કરી વ્યવસ્થા। પીએમના કાર્યક્રમ રૂટ સહિત તમામ કેન્દ્રો માટે પોલીસ વિદ્યાર્થીઓની મદદ માટે તૈયાર રહેશે।